આપ અત્યારે કયા સ્પોટ પર છો? અને જો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત નગરપાલિકાની ટકાવારી એટલે મતદાનની ટકાવારીમાં આગળ દેખાઈ રહ્યું છે અને દક્ષિણ ગુજરાત જે છે તે જિલ્લા પંચાયતની ટકાવારીમાં અત્યારે આગળ દેખાઈ રહ્યું છે. તો હાલ અમે સાણંદના વિરોચન નગરમાં છીએ. લગભગ 12:30 થી 1 વાગ્યાની વચ્ચેનો આ સમય છે. તેમ છતાં લોકોની લાઈન આપ સ્પષ્ટપણે અહીં જોઈ શકો છો. મતદારોનો ઉત્સાહ છે તે અહીં જોવા મળી રહ્યો છે, કારણ કે આ જે ગામની અંદર 2 મતદાર કેન્દ્રો આવેલા છે અને બંને કેન્દ્રો ઉપર મોટી સંખ્યામાં મતદારો છે તે પોતે હાલ મતદાન કરી રહ્યા છે. અને સાથે સાથે વાત કરીએ તો જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા પણ અહીં વિશેષ કરવામાં આવી છે, કારણ કે કોઈપણ જે મતદારો છે તેમને તકલીફ ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગરમીનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે, એટલે અહીં તંત્ર દ્વારા જે મંડપની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, કુલરની વ્યવસ્થા હોય, આ તમામ વ્યવસ્થાઓ અહીં કરવામાં આવી છે, જેથી કરીને ગરમીની જે અસર છે તે મતદારો પર જોવા ન મળે. જોકે હાલ આ ટાઈમ છે જે મહિલાઓ છે તે મહિલાઓ પોતાના ઘરના કામ છોડીને અહીં મતદાન કરવા માટે પહોંચી છે અને તેઓની અંદર સ્પષ્ટપણે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એટલે જે અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં વિરમગામ છે, વિરોચન નગર, સાણંદ, આ તમામ જગ્યાની આસપાસના જે ગ્રામ્યની બેઠકો ઉપર લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના કામ છોડીને અહીં મતદાન કરવા માટે પહોંચ્યા છે, કારણ કે તમામ લોકો છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માંગે છે અને તેને ધ્યાનમાં રાખીને અહીં લોકોનો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરો છો. આપ કેટલા સમયથી અહીંયા લાઈનમાં ઊભા છો અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? 15 મિનિટ થઈ આવીને અને સારું લાગે છે. ઘરના કામ છોડીને તમામ મહિલાઓ અહીંયા વોટિંગ કરવા આવ્યા હા, ઘરનું કામ મૂકીને અહીંયા આવ્યા છે પહેલાં. ખાસ કરીને જે ગરમીની વાત કરીએ તો ગરમીનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે, તો વિશેષ તંત્ર દ્વારા અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? સારી વ્યવસ્થા છે, મંડપો બાંધ્યા છે, પાણીના જગ મૂક્યા છે, વ્યવસ્થા સારી છે. તો અહીં વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે ગરમીનું કોઈ અસર ન થાય તેના માટે અહીં મંડપ છે, પાણીની તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે અહીં જોવા મળી રહી છે અને જે વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર પણ ખાસ તકેદારી રાખી રહ્યું છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. આ ઉપરાંત વાત કરીએ તો જે લોકો મતદાન કેન્દ્ર સુધી પહોંચવા માટે અશક્ત હોય તેઓને મતદાન કેન્દ્ર સુધી પહોંચવું. જી ઋત્વિજ, આપનો આભાર. જામનગર જઈશું આપણે. જામનગરથી કિંજલ કારસરિયા જોડાઈ ગયા છે. કિંજલ, કેવા પ્રકારનો માહોલ? કારણ કે અમે પાછળ જોઈ રહ્યા છીએ તો લાઈનો તો અમને જોવા મળી રહી છે, પ્રતિસાદ શું? બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જામનગરમાં ઉત્સાહ છે તો ક્યાંક નિરસતા પણ છે, પરંતુ જે પ્રકારે નવાગામ ઘેડ વિસ્તાર છે ત્યાં બપોર થતા જ મતદારો છે તે હવે મતદાન મથકો તરફ આવી રહ્યા છે. જે પ્રકારના હું સીધા જ દ્રશ્યો દેખાડવા માંગીશ. મારા કેમેરા સહયોગી છે તેમને કહીશ કે અહીં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ મતદાન પ્રક્રિયા છે તે ચાલી રહી છે. મતદારોની કતારો છે તે પણ જોવા મળી રહી છે, કારણ કે જે પ્રકારે મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠક હતી, એમાંથી એક વોર્ડ નંબર 14ની બેઠક છે તે બિનહરીફ થઈ છે. તેને લીધે 63 બેઠક ઉપર મતદાન છે તે શરૂ થયું છે. ત્યારે પોતાના ઉમેદવારને ચૂંટવા માટે હાલ મતદાન પ્રક્રિયા છે તે થઈ રહી છે. જે પ્રકારે અહીં જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કુલ 206 ઉમેદવારો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાનું નસીબ છે તે અજમાવી રહ્યા છે. 416 મતદાન મથકો ઉપર 4,42,841 મતદારો છે એ આજે પોતાનો ચુકાદો આપશે. અહીં મતદારોની કતારો છે તે જોઈ શકાય છે. મતદારો સાથે જ વાત કરીશું. શું કહેશો બેન, કેવી અત્યારે લાઈન છે મતદાન માટે? તડકો પણ છે. તડકો પણ છે, પણ તોય બધા મત દેવું જરૂરી છે, વોટિંગ કરવું પડે એમ છે, એટલે બધા આવે છે અને બધા જ આવી રહ્યા છે. જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, માજી મતદાન કેવું? આપણે રોકીશું અને ઉમંગ પાસે જઈશું. ખેડામાં કેવો માહોલ છે? કારણ કે સુરજ દાદા માથે ચઢેલા છે અને તેવામાં પાછળ પણ ઉમંગ એકલ દોકલ માણસો અત્યારે જોવા મળી રહ્યા છે. એવું લાગે છે કે 2-3 કલાક બાદ હવે જે બાકી ન રહ્યા છે તે ભીડ બહાર નીકળે.
બિલકુલ ચોક્કસ સંધ્યા, જે પ્રકારે ગરમીનો પ્રકોપ છે, સૂર્યદાદાનો ફૂલ પ્રકોપ છે, તમે જોઈ શકો છો અત્યારે એકલ દોકલ મતદારો જોવા મળે છે. સંધ્યા, સવારથી ફરી રહ્યો છું, આ વખતે એક વસ્તુ અલગ જોવા મળી છે. તમામ મતદાન મથકો પર જઉં છું, પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધારે જોવા મળી રહી છે. ચોક્કસથી કહી શકાય કે જે મતદાન છે અત્યાર સુધીમાં સરેરાશ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિતના તમામ જગ્યાએ 30% જેટલું મતદાન નોંધાયું છે. અત્યારે 1 વાગ્યાના જે આંકડા સામે આવી રહ્યા છે તેની અંદર માત્ર 2% વધારો થતો જોવા મળ્યો છે. સૌથી મહત્વની બીજી વાત કરવામાં સંધ્યા, તો એકલ દોકલ વ્યક્તિ અત્યારે મતદાન કરવા આવતા લાગી રહ્યા છે. બીજી બાજુ કહી શકાય કે મહિલાઓની સંખ્યા તમે જોઈ શકો તે પ્રકારે વધુ જોવા મળી રહી છે. પરંતુ સૂર્યદાદાની જે ગરમી છે તેના કારણે બપોર બાદ એટલે કે 3 વાગ્યા બાદ મતદાન જે મતદારો છે તે વચ્ચેથી અત્યારે ક્યાંક અત્યારે સેવા સેવાઈ રહી છે. બીજી બાજુ મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની જે એક ચીખલોડ ગામ છે ત્યાં આગળ અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિ એટલે જે મતદાન મથકમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે, કોઈ મતદાન કરવા આવ્યું નથી. ત્યાં આગળ મતદાન મથકો સુમસામ પણ જોવા મળ્યા છે. સહિત જિલ્લાના જે અન્ય જે નેતાઓ છે તેમણે પોતાનું મતદાન પૂર્ણ કરેલ છે અને હાલમાં જે મતદાન મથકો છે ત્યાં આગળ અત્યારે એકલ દોકલ મતદારો આવી રહ્યા છે અને ચોક્કસથી કહી શકાય કે ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક મતદાન ઓછું થઈ રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ આગળ જોવા મળી રહી છે. જી સંધ્યા. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સતત અપડેટ આપી રહ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી અને ગ્રાઉન્ડથી આપણે રિયલ અત્યારે શું સિચ્યુએશન છે તે પણ અમે સતત જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાજકોટમાં ભાજપના મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળાએ મતદાન કર્યું. પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા. લોકશાહીના પર્વની ઉજવણી કરી. રાજકોટમાં વધુ મતદાનની આશા પણ તેમણે વ્યક્ત કરી. મેં જોયું સવારથી જ લોકો સોસાયટીમાં બધા સાથે ચા પાણી નાસ્તો કરી અને મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે. જરૂરથી સવારની 1 કલાકની ટકાવારી થોડી ઓછી હતી, પરંતુ અત્યારે તમે જુઓ કે જે રીતના અહીંયા પણ લોકો એક પછી એક બધા આવી રહ્યા છે. આજે રવિવારનો દિવસ છે એટલે થોડું લોકોને આવવામાં મોડું થયું છે, પરંતુ મને રાજકોટની જનતા ઉપર ભરોસો છે. રાજકોટનું મતદાન પણ હાઈએસ્ટ મતદાન થવાનું છે. પાટણની વાત કરીએ તો મતદાન દરમિયાન મતદારનું મોત થયું છે. BM સ્કૂલના મતદાન કેન્દ્રની આ ઘટના છે. 65 વર્ષીય વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત થયું છે. કમળાબેન સોલંકી નામના વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધાની તબિયત નાજુક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. તો મતદાન દરમિયાન હું આવ્યો ત્યારે ઢળી પડ્યા હતા. ત્યારે પ્રાથમિક સારવારમાં અમે CPR અને પ્લસ એની પલ્સ બધું ચેક કર્યું. તરત એમને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જનતા હોસ્પિટલમાં જ્યારે લઈ ગયા ત્યારે એમની સાથે હું ગયો. ત્યાં એમને CPR આપીને, ડિફિબ્રિલેટર આપીને, શોક આપીને પૂરો પ્રયત્ન કર્યો, પણ છતાંય એમને પહેલેથી હૃદય નબળું હોવાના કારણે એમની બચી શક્યા નહીં. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી ગોમતીપુર વિસ્તારમાં રહેતા જીતુભાઈ સોલંકીએ પોતાની દીકરીને કન્યાદાન પહેલા મતદાન કર્યું. પહેલા મતદાન અને પછી કન્યાદાન, પહેલા મતદાન અને પછી મંગળ ફેરા. દુલ્હન પણ પહોંચી મતદાન કરવા માટે. ના, અગાઉ પહેલાં મેં મતદાન નથી કરેલું. આ મારું પહેલું મતદાન છે અને એ પણ મારા લગ્નના દિવસે જ છે, જેની મને ખુશી છે કે હું પહેલું મારું મતદાન મારા લગ્નના દિવસે જ કરી રહી છું. એને આ ગંભીરતાથી લેવું જોઈએ કે મતદાન ફરજિયાત છે બધા માટે. બધા મતદાન કરવું જોઈએ. આપણે આજે મારી દીકરીના લગ્ન છે અને ખુશીની વાત એ છે કે 3 મહિના પહેલાં મેં મુહૂર્ત જોરાયું હતું અને જોગાનું જોગ 26 તારીખ આવી એટલે પછી અમે સંકલ્પ બી કરેલો હતો કે મતદાન પહેલાં કરીશું, કન્યાદાન પછી કરીશું. અને યુવાનોને પણ મારી દીકરી યુવાન છે, એના માધ્યમથી યુવાનોને પણ એક પ્રેરણા મળે કે મતદાન બહુ જરૂરી છે અને બધાએ ફરજિયાત મતદાન કરવું જોઈએ. એ માટે અમારા દીકરી અને જમાઈને અહીંયા મતદાન માટે અમે લઈને આવ્યા છે. તો નડિયાદના ધારાસભ્ય પંકજો દેસાઈએ કર્યું મતદાન. નડિયાદ નગર પ્રાથમિક શાળા નંબર 1માં મતદાન કર્યું છે અને તમામ 52 બેઠકો પર જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહી છે ચૂંટણી. લોકો સવારે વહેલા પરવારીને મત આપવા માટે જાય, વધુમાં વધુ મતદાન કરે અને 100% મતદાન થાય. SIR થયા પછી લગભગ બધા જ વોટ જે નથી એ બધા રદ થઈ ગયા છે. તો આપણે મતદાન કરવું એ અવશ્ય છે. રાજકોટમાં આકરી ગરમી વચ્ચે મતદારો મતદાન કરી રહ્યા છે. રાજકોટનું આજનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી છે. આકરા તાપની અસર મતદાન મથક પર પણ જોવા મળી રહી છે. હાલમાં મતદાન મથક પર મતદારોની સંખ્યા ખૂબ ઓછી છે. બીજી તરફ તંત્ર દ્વારા મંડપમાંથી છાયાની પણ વ્યવસ્થા કરાઈ છે.
ખેડાથી સમાચાર, જ્યાં મહેસૂલ મંત્રી સંજયસિંહ મહેડાએ મતદાન કર્યું, પોતાના વતનમાં મતદાન કર્યું. નડિયાદના કમળા ગામે તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. આજે મારા વિસ્તારમાં મારા વતનની અંદર આજે મારા બૂથની અંદર આજે મેં મતદાન કર્યું છે અને આજે લોકશાહીના પર્વ છે. એ લોકશાહીના પર્વની અંદર હું સૌ જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આજે લોકશાહીના પર્વની અંદર સૌ મતદારો ખૂબ સારું મતદાન કરે એવું હું સૌને અપીલ કરું છું. દ્વારકામાં લોકશાહીના પર્વ વચ્ચે કેશોદ ગામ માતમમાં ફેરવાયું. ભાજપ ઉમેદવાર રંજનબેન કશ્યપ ડેરના સસરાનું હાર્ટ એટેકથી નિધન. વડોદરા જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબેન ડેરના પરિવાર પર આભ તૂટી પડ્યું. ઉમેદવારના સસરાનું હાર્ટ એટેકના કારણે કરુણ અવસાન. ચૂંટણીના માહોલ વચ્ચે સર્જાયેલી આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં સોસાયટીમાં ઊભું કરાયું મતદાન મથક. કાસાવ્યોમાં સોસાયટીમાં 522 મતદારોને લઈને ઊભું કરાયું મતદાન મથક. ચૂંટણી પંચની પહેલને રહીશોએ વખાણી. સિનિયર સિટીઝન માટે ખૂબ લાભદાયી પગલું ગણાવ્યું. મતદાનની ટકાવારી પણ વધવાની શક્યતા વ્યક્ત કરી. માં ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે, ત્યારે આ વખતે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ખાસ કરીને જે મોટી સોસાયટીઓ અને મોટા મહોલ્લાઓ હતા તેની અંદર વિશેષ બૂથ ઊભા કરવામાં આવી રહ્યા છે મતદાન માટે, જેથી લોકોએ બહાર ન જવું પડે નહીં, પોતાની જ સોસાયટીની અંદર એ મતદાન સરળતાથી કરી શકે. તેના કારણે મતદાનની ટકાવારી પણ અહીં વધારે જોઈ શકો છો. જ્યાં ઊભો છું બોડકદેવ વિસ્તારની અંદર, જ્યાં એક મોટી એક સોસાયટીની અંદર 500 વધુ મતો છે, તેના કારણે તે આખું બૂથ છે તે ઊભું કરવામાં આવી રહ્યું છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ વહેલી સવારથી કરી પણ રહ્યા છે. તેની સાથે જ ખાસ કરીને ચૂંટણી પંચની જે વ્યવસ્થા છે કઈ રીતે જુઓ છો, કારણ કે વિશેષ તમારા માટે અહીં આખી એક બૂથ ઊભું કરી દેવામાં આવ્યું છે. સોસાયટી તરીકે પહેલાં તો ચૂંટણી પંચનો આભાર માનીશું, કારણ કે અમારી સોસાયટીમાં લગભગ 41 પરિવાર સિનિયર સિટીઝન છે કે જે લોકો વોટિંગ કરવા જવા થોડાક અનેબલ છે, એમને કાં તો આપણે લઈ જવા પડે. તો એક તો અહીંયા વ્યવસ્થા કરી આપી તો એ સિનિયર સિટીઝનોના લાભમાં છે. બીજું વોટિંગ વધારવા માટે વખતો વખત કંઈ ને કંઈ પ્રયત્નો થતા રહેતા હોય છે. એમાંનો એક આ પ્રયાસ છે કે લોકોને સામે ઘરના સોસાયટીમાં જો વોટિંગ થઈ શકે તો રેશિયો પણ વધશે વોટનો. સોસાયટીનું નામ કાસાબીમાં છે, વસ્ત્રાપુર આલ્ફા 1ની બાજુમાં છે. વ્યવસ્થાથી લાભ એ થયો છે કે અમારે થોડું પણ ચાલીને જવાનું નથી, આવતા જતાં પણ વોટિંગ થઈ શકે એમ છે. અને ખાસ કરીને જે સિનિયર સિટીઝનો છે એના માટે ખરેખર બહુ લાભદાયક વસ્તુ છે. આપણે દ્રશ્યો બધા જોઈ શકો છો, પોલીસનો પણ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. ખાસ કરીને આટલી અલગ વ્યવસ્થા ચૂંટણી પંચે આ વખતે કરી છે અને એક બૂથ ઊભું કર્યું, કારણ કે 500 થી વધુ મત છે તેને લઈને પણ ચૂંટણી પંચ દ્વારા આખી વિશેષ વ્યવસ્થા કરાઈ છે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, લોકો વધુ મતદાન કરે તે પ્રકારનો પ્રયાસ, એક સરાહનીય કામગીરી આજે અહીં ચૂંટણી પંચની જોવા મળી રહી છે. અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સુરતમાં માજી મંત્રી અને ઓલપાડ ધારાસભ્યે મતદાન કર્યું હોવાની વિગત. ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું. પોતાના વતન નધોઈ ગામે મતદાન કર્યું. ઓલપાડ તાલુકામાં જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.